નમસ્કાર દોસ્તો, હું આપનો દોસ્ત હરેશ બેરા આયુર્વેદિક ટિપ્સ ગુજરાતી ચેનલમાં તમામ દોસ્તોનું સ્વાગત કરું છું. આજના વિડીયોમાં આપણે ચર્ચા કરશું કે જે દરેક વ્યક્તિનું સ્વપ્ન હોય, લાંબુ આયુષ્ય અને સ્વસ્થ જીવન. આના માટેના અમુક જે સિક્રેટ છે દોસ્તો, જે મારા અનુભવમાં ને ઘણા બધા જે સ્વસ્થ જીવન જીવવા માટે જે મિત્રોને કંઈક જાણકારી મેળવવી છે તેવા મિત્રોનો એક અનુભવ. અને આ અનુભવ માત્ર વાત નથી દોસ્તો, સચ્ચાઈ છે, નજર સામે જોયેલી છે. અને વાત કર્યા પછી તમે પણ તમારી આજુબાજુ નજર કરશો એટલે આ વસ્તુમાં તમને 100% સચ્ચાઈ માલુમ પડશે. વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. વિડીયોની માહિતી ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને આપના માટે ખૂબ જ ઉપયોગી સાબિત થવાની છે. જે મિત્રો આપણી ચેનલમાં પહેલી વખત આવ્યા છે તો આપણી આયુર્વેદિક ટિપ્સ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુનું બેલ આઇકન ટચ કરી ઓલ ઉપર સેટ કરજો એટલે નવા વિડીયોની માહિતી દોસ્તો આપને મળતી રહે. મિત્રો, લાંબુ અને દીર્ઘાયુ જીવન જીવવા માટે, સ્વસ્થ જીવન જીવવા માટેનો મૂળભૂત જે સ્ત્રોત છે, આપણા આયુર્વેદની અંદર એક સૂત્ર છે કે જેનું પેટ બગડે એટલે એનું શરીર છે રોગોનું ઘર બનતું જાય. પરંતુ જેનું પેટ સારું હોય, જેની પાચન શક્તિ સારી હોય, તે વ્યક્તિ ઓછામાં ઓછો બીમાર પડે અને ખૂબ સ્વસ્થ જીવન જીવી શકે. જેનું પાચન શક્તિ પ્રબળ હોય તે મિત્રો ગમે તે ખોરાક ખાય એને હજમ થઈ જાય, એને પચી જાય. એક સૂત્ર છે, ખાવું મહત્ત્વનું નથી, પચાવવું મહત્ત્વનું છે. હાલના સમયમાં મોટાભાગના લોકોના પેટ છે એ ગડબડ છે. મેન કારણ છે ખોરાક છે, પણ એના કરતાં પણ મેન કારણ કંઈક બીજું જોવા મળે છે દોસ્તો. શું છે એની ચર્ચા કરીએ તો મારી આજુબાજુમાં વસતા સમાજના જે લોકો છે અને જેની ઉંમર 80 વર્ષ, 90 વર્ષ, 94 વર્ષ, 100 વર્ષ અને 104 વર્ષની ઉંમર સુધીના વડીલો છે, આજ સુધી જે હાલી ચાલી શકે છે, દોડી શકે છે, એમ કહીએ તો વાંધો નથી, 4 કિલોમીટર 5 કિલોમીટર ચાલી શકે છે. 100 વર્ષની ઉંમરે એના કાન સારી રીતે સાંભળી શકે છે. 100 વર્ષની ઉંમરે એની આંખો સારી રીતે જોઈ શકે છે. અને 100 વર્ષની ઉંમરે એક યુવાનને શરમાવે તેવી જિંદગી આજની તારીખમાં જીવતા મેં જોયેલા છે. આની જે લાઈફસ્ટાઈલ છે દોસ્તો, એ જ એના સ્વસ્થ જીવનનું કારણ છે. આપણી જે લાઈફસ્ટાઈલ છે એની વાત કરીએ તો આપણે કોઈ પણ જગ્યાએ જવું હોય તો આ ગાડીને સેલ્ફ મારી સ્ટાર્ટ કરી ગિયરમાં નાખી અને આપણે જઈએ છીએ. ચાલવાનું આજના સમયમાં બહુ ઓછું થઈ ગયું છે. કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જગ્યાએ જવામાં વ્હીકલનો ઉપયોગ કરે છે, વાહનનો ઉપયોગ કરે છે. આ જે વડીલો છે એ આજની તારીખે પણ કોઈ પણ જગ્યાએ જવા માટે પહેલી પ્રાયોરિટીની છે, ચાલીને જાય છે. જેના પગ ચાલે ને દોસ્તો, એનું પેટ ચાલે. આયુર્વેદનો અને આપણા એક મેડિકલ સાયન્સનો પણ સિદ્ધાંત છે કે પગ ચાલે એટલે પેટની જે પાચન શક્તિ છે એમાં વધારો થાય છે અને પેટની જે એક્ટિવિટી છે એમાં વધારો થાય છે. આ જે વડીલ મિત્રો છે કે જે સ્વસ્થ જીવન જીવે છે 80, 90, 100 વર્ષની ઉંમરે, તેમાં મેં બે વસ્તુ કોમન જોઈ છે. એક કે તેને દિવસ દરમિયાન ચાલવાનું વધારે છે. બે કે આ વડીલ મિત્રો ક્યાંય પણ જવા આવવા માટે સાયકલનો ઉપયોગ કરે છે, મોટરસાયકલનો ઉપયોગ કરતા નથી. એવું નથી કે એની પાસે મોટરસાયકલ નથી. ઘરે એક નહીં, 2-2, 3-3 મોટરસાયકલ છે, ઘરે કાર પણ છે. છતાં પણ આ વડીલ મિત્રો જવા આવવા માટે કાં ચાલીને જવાનું પસંદ કરે છે અથવા તો સાયકલ લઈ અને જવાનું પસંદ કરે છે. અને આ જ તે આપણા વડીલ મિત્રોનું સ્વસ્થ અને દીર્ઘાયુ જીવન જીવવાનું સિક્રેટ છે દોસ્તો. તો આજે જ આપણા જીવનમાંથી થોડી આળસ ઉડાડીએ, થોડી આપણા શરીરને પણ થોડું આપણે એને પરિશ્રમ કરાવીએ અને જીવનમાં દિવસ દરમિયાન આપણી જે લાઈફસ્ટાઈલ છે એમાં થોડા એવા ફેરફારો જરૂર કરીએ કે આપણે ચાલવાનું થાય,
સાયકલ ચલાવવાનું થાય, અથવા તો એક સિદ્ધાંત આયુર્વેદનો દોસ્તો એવો પણ છે કે રાત્રિના ભોજન બાદ 1000 ડગલા ચાલવું. તો મોટાભાગના મિત્રો રાત્રે ભોજન કર્યા પછી ટીવી અને મોબાઈલમાં વ્યસ્ત થઈ જાય છે, લાંબા પડી જાય છે. જો દરરોજ રાત્રે જમી અને ચાલવા નીકળી પડીએ, ચાલવાનું એ પણ આપણે કંઈ આમ ઝડપથી ચાલવાનું નથી, માત્ર એક લટાર મારતા હોઈએ. ચાલવાને પણ આપણે એન્જોય કરતું જવાનું છે. ચાલીએ, આપણી આજુબાજુમાં કુદરતે જો કોઈ પ્રાકૃતિક સ્થળ હોય અને હરિયાળીવાળી જગ્યા હોય તો નેચરને જોતાં જોતાં આપણે ચાલીએ. સિટીમાં છો તો રાત્રે રોડ ઉપર નીકળી જઈએ, આજુબાજુનો જે માહોલ છે એનો આનંદ લેતા લેતા આપણે નીકળીએ. આપણું એક ચાલવામાં કોઈ પાર્ટનર મળી જાય, આપણો મિત્ર હોય, આપણી વાઈફ હોય, આપણો યુવાન દીકરો હોય કે નાનું બાળક હોય, તો તેને આપણે સાથે લઈ, પરિવારના આપણા માતા પિતા હોય જે ચાલી શકવામાં સમર્થ હોય તો તેને સાથે લઈ પરિવારની સાથે આપણે એક સરસ મજાની જમી અને લટાર મારી આવીએ. અને આ લટાર પણ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉત્તમ છે દોસ્તો. સારું, લાંબુ અને નિરોગી જીવન જીવવા માટે 2 વસ્તુ મહત્ત્વની છે, કાં ચાલવું અને કાં સાયકલિંગ કરવું. રેગ્યુલર જીવનમાં જ્યારે પણ આપણે 24 કલાકમાં આપણે માફક આવે ત્યારે આપણે થોડું ચાલવાનું વધારીએ કે થોડી સાયકલિંગ કરીએ તો 100% લાંબુ અને સ્વસ્થ જીવન આપણે જીવી શકીએ. તો દોસ્તો, આ ખૂબ નાની લાગતી બાબત પણ ખૂબ જ મોટું સિક્રેટ છે. આજથી જ ચાલવાનું વધારીએ, સાયકલિંગ વધારીએ અને પગની સાથે પેટને પણ આપણે ચાલતું રાખીએ તો આપણું જીવન છે લાંબા સમય સુધી સ્વસ્થ અને મસ્ત રહેશે. દોસ્તો, વાત સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો, વિડીયોને બીજા મિત્રો સુધી શેર કરજો અને આપણી ચેનલની સાથે જોડાયેલા રહેજો. ફરી મળશું આવતા વિડીયોમાં ખૂબ સરસ મજાની માહિતી સાથે. ત્યાં સુધી રજા લઈએ. સ્વસ્થ રહો, મસ્ત રહો. ધન્યવાદ.